તો જે પ્રકારે આંકડાઓ સામે આવ્યા છે એનાથી એ સમજવાનો પ્રયત્ન કરીએ કે પાછલી ચૂંટણીની સરખામણીમાં આ વખતે મતદાનના આંકડાઓ શું કહી રહ્યા છે। અમે આપને બતાવી રહ્યા છે 2019 અને 2024 આ બંનેના આંકડાઓ। આપ જુઓ, અમદાવાદ પૂર્વમાં 61% મતદાન ગત ચૂંટણીમાં હતું, આ વખતે માત્ર 54% મતદાન થયું છે। લગભગ 6% જેટલો ઘટાડો તો અમદાવાદની બેઠકમાં થયો છે, અમદાવાદ પૂર્વમાં થયો છે। હવે જો તમે અમદાવાદ પશ્ચિમનું ચિત્ર સમજો તો અમદાવાદ પશ્ચિમમાં પણ લગભગ 6%ની આસપાસનો ઘટાડો આ વખતની ચૂંટણીમાં મતદાનમાં નોંધાયો છે। અમદાવાદ પશ્ચિમમાં 60%ની આસપાસ ગત ચૂંટણીમાં મતદાન હતું, આ વખતે 54.43% મતદાન આ ચૂંટણીમાં ગઈકાલે થયું છે। તો આ અમદાવાદ પશ્ચિમનું ચિત્ર મેં આપને આપ્યું। જો ગાંધીનગરને સમજવાનો પ્રયત્ન કરીએ તો ગાંધીનગરમાં 65.57% જેટલું મતદાન 2019માં થયું હતું અને આ વખતે 59%ની આસપાસનું જે મતદાન છે તે ગાંધીનગરમાં થયું છે। હવે મહેસાણા બેઠકની વાત કરી લઈએ। મહેસાણામાં પણ જે પ્રકારે અન્ય સીટ્સમાં જોવા મળ્યું છે, મહેસાણામાં પણ પર્સન્ટેજ ઘટ્યા છે, મતદાન ઓછું થયું છે। અગાઉ 65%ની આસપાસ હતું, જે 59% આ વખતે અટકી ગયું છે। તો આ આંકડાઓ મહેસાણાના છે। હવે આ વોટ મીટરમાં બનાસકાંઠાની આપણે જાણકારી આપી દઈએ। રાજ્યની 25 બેઠકો પર મતદાન થયું, તેમાં બનાસકાંઠા એક એવી બેઠક છે કે જ્યાં વોટિંગ પર્સન્ટેજમાં વધારો થયો છે। બનાસકાંઠામાં અગાઉ 64.67% મતદાન થયું હતું 2019માં પાછલી ચૂંટણીમાં અને આ વખતે 68.44% મતદાન થયું છે। તો આ બનાસકાંઠાનો આંકડો છે। જો આપણે સાબરકાંઠાની જાણકારી આપીએ તો સાબરકાંઠામાં 67.24% મતદાન 2019માં થયું હતું, આ વખતે ત્યાં પણ લગભગ 4% જેટલો અંદાજે ઘટાડો નોંધાયો છે અને સાબરકાંઠામાં 63%ની આસપાસ મતદાન અત્યારે થયું છે। બનાસકાંઠામાં વોટિંગ પર્સન્ટેજ વધ્યા છે, સાબરકાંઠામાં પણ ઘટ્યા છે। પાટણની વાત કરીએ તો પાટણમાં 62%ની આસપાસ 2019માં મતદાન થયું હતું, જે આ વખતે 57.88% અટકી ગયું છે। એટલે કે મતદારો 2019ની સરખામણીએ બહાર નથી આવ્યા, એટલા મત નથી પડ્યા। રાજકોટ આ વખતે ખૂબ હોટ સીટ કહી શકાય કે જ્યાં અનેક મુદ્દાઓ ચર્ચિત રહ્યા। રાજકોટમાં 63.15% જેટલું મતદાન 2019ની ચૂંટણીમાં થયું હતું, જ્યારે આ વખતે 59.60% અટકી ગયું છે। જૂનાગઢમાં લગભગ 2% આસપાસનો ઘટાડો છે। જૂનાગઢમાં 60% અગાઉ હતું, જે આ વખતે 58.80% અટકી ગયું છે। ઉલ્લેખનીય છે કે જામનગર બેઠક કે જ્યાં જેપી બારૈયા વર્સિસ પૂનમ માઢમ અને ત્યાં 60%ની આસપાસ 2019માં મતદાન થયું હતું અને જામનગરમાં આ વખતે 57% મતદાન અટકી ગયું છે, એટલે આ બેઠક પર પણ ઘટાડો છે। હવે જો ભાવનગરને સમજીએ તો ભાવનગરમાં 58.41% જેટલું મતદાન ગત ચૂંટણીમાં થયું હતું, આ વખતે જો વાત કરીએ તો આ આંકડો 52% અટકી ગયો છે। એટલે કે આ તમામ સીટ્સ પર કમ્પેરિઝનમાં મતદાન ઓછું થયું છે। અમરેલીમાં તો આખા રાજ્યની 25 બેઠકો જ્યાં ચૂંટણી થઈ ત્યાંનું સૌથી ઓછું મતદાન નોંધાયું છે। 49.44% જેટલું જ વોટિંગ અમરેલીમાં થયું છે, જે ગત વખતે 55.75%ની આસપાસ હતું। હવે પોરબંદર બેઠકની વાત કરી લઈએ કે જ્યાંથી ભાજપે કેન્દ્રીય મંત્રીને ઉતાર્યા હતા। 56% જેટલું વોટિંગ ગત વખતે હતું, આ વખતે 51.79% જેટલું જ મતદાન થયું છે। તો આ તમામ જે બેઠકોની જાણકારી આપણે આપી રહ્યા છે ત્યાં મતદારોનો ઉત્સાહ દેખાવ નથી કમ્પેરિઝનમાં। સુરેન્દ્રનગરની જો વાત કરી લઈએ, સુરેન્દ્રનગર બેઠક કે જ્યાં 57.85% જેટલું મતદાન તો 2019ની ચૂંટણીમાં થયું હતું, પરંતુ આ વખતે 54.77% આ આંકડો અટકી ગયો છે, એટલે 3-4%નો ઘટાડો સુરેન્દ્રનગરમાં પણ છે। કચ્છ કે જે ગુજરાતની 25 લોકસભા બેઠક કે જ્યાં મતદાન થયું ત્યાંનો સૌથી વધુ વિસ્તાર ધરાવતી કહી શકાય બેઠક કે જ્યાં કચ્છમાં 58.22% મતદાન હતું, આ વખતે 55.5% જેટલું ત્યાં થયું છે। બારડોલી બેઠક પરનો જે આંકડો છે તે આપ જુઓ। બારડોલીમાં ગત વખતની કમ્પેરિઝનમાં ચોક્કસપણે આ આંકડો ઘટ્યો છે। 73% 2019માં હતું, જે આ વખતે 64% આવીને અટકી ગયું છે, તો ત્યાં પણ 9-10% જેટલો ઘટાડો છે। ભરૂચની બેઠક ખૂબ મહત્વપૂર્ણ બેઠક કે જેને લઈને આ વખતે ચર્ચાઓ પણ એટલી જ થઈ। 7મી વખત મનસુખ વસાવાને મેદાનમાં ઉતારાયા, પરંતુ આ આંકડાઓ જે છે તે કહી રહ્યા છે કે ગત વખતની સરખામણીમાં ઓછું મતદાન થયું છે। વલસાડની વાત કરી લે, આમ તો આખા રાજ્યમાં સૌથી વધુ મતદાનની ટકાવારી વલસાડથી સામે આવી રહી છે, પરંતુ વલસાડમાં પણ 2019ની સરખામણીમાં તો ઓછું જ મતદાન થયું છે। આંકડાઓ આપની સામે છે। અગાઉ 75 હતું, જે અત્યારે 72 આવીને અટક્યું છે, પરંતુ આ વખતે સૌથી વધુ મતદાન ત્યાં થયું છે, સ્વીકારવું રહ્યું।
હવે નવસારીની વાત કરી લઈએ. નવસારીની બેઠક કે જ્યાં 66% આસપાસ ગત વખતે મતદાન થયું હતું અને આ વખતે 59.66% જેટલું મતદાન થયું છે. તો આ આંકડાઓ છે. છોટાઉદેપુરની જાણકારી પણ આપી દે કે અન્ય બેઠકોની તુલનામાં ચોક્કસપણે છોટાઉદેપુરમાં પણ આ વખતે મતદાનનો આંકડો જે છે તે વધુ છે, પરંતુ 2019ની સરખામણીમાં ઘટ્યો છે. 2019માં 73%ની આસપાસ મતદાન હતું, જે આ વખતે 67.78% જેટલું થયું છે. હવે ચોક્કસપણે બાબતોને લઈને ચર્ચા થશે કે આ ઘટતા જે આંકડાઓ છે તેની પાછળનું કારણ શું. વડોદરાની જો વાત કરીએ, વડોદરા પણ આ વખતે બેઠક ખૂબ ચર્ચામાં રહી. ઉમેદવાર બદલાયા, 67% પહેલા મતદાન હતું, હવે આ વખતે 61% જેટલું જ થયું છે. આણંદની બેઠક પણ એકદમ હાઈ પ્રોફાઇલ સીટ, આ વખતે અનેક મુદ્દાઓના કારણે ચર્ચામાં રહી. 63.96% મતદાન આ વખતની ચૂંટણીમાં ત્યાં થયું છે. પંચમહાલની જાણકારી આપી દે. પંચમહાલમાં 61% અગાઉ હતું, હવે 58.65% જેટલું મતદાન આ વખતની ચૂંટણીમાં થયું છે. તો આ આંકડાઓ છે, પરંતુ